नमस्कार मित्रों, हमारी चैनल में તમારું સ્વાગત છે। સિનેમાની દુનિયામાંથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। હાલ પ્રખ્યાત તેલુગુ અભિનેતા રઘુબાબુને કાર અકસ્માત નડ્યો છે। જો કે અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો કહેવામાં આવી રહ્યું છે કે રઘુબાબુને કાર અને બાઇક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી। આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે। આ અકસ્માતમાં ભારતીય રાષ્ટ્રીય સમિતિના 50 વર્ષીય નેતા સંઘવી જનાર્દન રાવનું મોત થયું છે। તે જ સમયે હવે રઘુનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યો છે। તમને જણાવી દઈએ કે રઘુબાબુ હૈદરાબાદ જઈ રહ્યા હતા અને આ દરમિયાન નેકીરપેટ અંટિકા હાઈવે પર તેમની કાર અને બાઇક અથડાઈ હતી, જેના કારણે આ અપ્રિય ઘટના બની હતી। જો કે અકસ્માત થયો ત્યારે ડ્રાઈવર અભિનેતા રઘુબાબુને કાર ચલાવી રહ્યો હતો। હવે પોલીસે આ મામલે કેસ નોંધી ડ્રાઈવરની કસ્ટડીમાં લીધો છે। આપને જણાવી દઈએ કે અકસ્માત થયો ત્યારે સ્થળ પર હાજર લોકો ત્યાં પહોંચી ગયા હતા અને આ ઘટનામાં ઘાયલ જનાર્દન રાવલને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો। જી હા મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।